निर्दोष माताओं बहनों पर लाठियां बरसाई जाए और भ्रष्टाचार के खिलाफ लड़ाई है तो सरकार में जितने लोग होते हैं सबको परेशानी होनी चाहिए। जो भी सरकार में है सब डरने चाहिए भ्रष्टाचार से। क्या कारण है? हम नहीं डर रहे हैं और वो डर रहे हैं। कारण क्या? और डॉक्टर मनमोहन सिंह जी, ये बात अब देश मानने को तैयार नहीं है कि आप इसमें कहीं नहीं हो। ये सारे जुल्म आपके प्रधानमंत्री पद के नीचे हुए हैं। आप सीधे सीधे जिम्मेवार हो। आप सीधे सीधे जिम्मेवार हो। और दिल्ली में पुलिस मनमोहन सिंह जी के अंडर में है, शीला दीक्षित के अंडर में नहीं है। ये जुल्म दिल्ली की सल्तनत ने किया। डॉक्टर मनमोहन सिंह जी, ये आपका भोला वाला चेहरा हर संकट के समय कह देना कि मुझे मालूम नहीं, मुझे पता नहीं, मैं जानता नहीं, ये बचने के खेल अब ये देश माफ नहीं करेगा। आप पूरी तरह जिम्मेवार हो। ये जुल्म के लिए आप जिम्मेवार हो। आप प्रधानमंत्री पद पर बैठे हो तो अपनी हैसियत के दर्शन कराइए, हमें अपनी ताकत का परिचय करवाइए। अगर आप इसमें नहीं हैं तो देश की इच्छाओं का जवाब दीजिए। भाइयों बहनों, इतिहास का यह काला दिन बड़ा भयंकर दिवस है। देश कभी इसको माफ नहीं कर सकता। और इसलिए मैं आज आपसे प्रार्थना करूं, विकास के साथ साथ मूल्यों का जतन भी होना चाहिए। विकास के साथ साथ आज आम आदमी की आशा आकांक्षाओं को भी सुरक्षित करना चाहिए। નમસ્કાર, હું અંકિત। તો તમે ઉપર સાંભળ્યો છે મોદી સાહેબનો અવાજ, અને એ જે બોલતા હતા એ ત્યારનો ઓડિયો છે કે જ્યારે લોકપાલનું આંદોલન ચાલતું હતું અને ત્યારે મોદી સાહેબ ત્યારની સરકારના જે કોસતા હતા એ બધા શબ્દો અત્યારે એમના ઉપર લાગુ પડે છે અત્યારના ટાઈમમાં। એટલે તમને એટલા માટે મેં ઉપરનું કે તમે સાંભળો કે જેમના ભક્તો હોય કે ત્યારે શું કહેતા હતા ને અત્યારે શું કરે છે। બીજાને તો સલાહ આપવી બહુ સારી લાગતી હતી અમને, પણ અત્યારે પોતાને અમલ કરવાનું આવ્યું ત્યારે એમને કંઈ જે બધું યાદ નથી એમનું બોલેલું। અને બીજું આ આંદોલનનું તો એવું છે કે પેપર લીકમાં માનો ને કે 10 વર્ષમાં 4 વખત થયું છે। મને સાંભળ્યું છે ત્યાં સુધી, યાદ છે ત્યાં સુધી કે 4 વખત આ સંસ્થાના પેપર લીક થયા છે। અને બીજા તો ઘણા બધા થયા છે, પણ આના તો ખાલી 4 વખત થયા છે। એટલામાં 4 વખત તો થઈ ગયા। તો પછી હજી પણ તમારે કેટલું પછી લોકો વિરોધ કરે જ ને। અને વિરોધ કરવામાં બી શાંતિથી કરતા છે। ઘણા બધા વિડીયોમાં બતાવે કે જે પોલીસવાળા જ પોતે ગાડીઓના કાચ તોડે એ બધું। અને પછી ઘણા લોકો પોલીસવાળા એવા બી વિડીયો છે પોલીસવાળાના કે જે લેડીઝોના પ્રાઇવેટ પાર્ટ ઉપર દંડા મારે અને પછી હસે બી ખરા પાછા, એવાય વિડીયો છે। પછી પોલીસને કદાચ પબ્લિક મારે તો પછી જે આજકાલની આ લોકોની મીડિયા છે જે ગોદી મીડિયા કહેવાય, તો પછી એ લોકો પૂરું ના બતાવે, એટલું જ બતાવે કે જે પબ્લિકે પોલીસને મારી, પણ કેમ મારી એ તો કેમ નહીં બતાવતા? એ પણ બતાવવું જોઈએ ને કે પબ્લિકે કેમ મારી। પબ્લિકે એમને ના મારે ને, એવું કંઈ હશે તો માર્યા હશે ને। અને આજે એક વિડીયોમાં એવું છે કે ત્યાંનો કોઈક દિલ્હી પોલીસનો જે હતો એને એવું કીધું કે હું જ્યારે આ આંદોલન ચાલુ થયું ત્યારે જ મેં મારા પોતાની મેડિકલ લીવ ઉપર જતો રહ્યો, અને પછી મારી મેડિકલ સામેથી ફોન આવ્યો કે તમારી લીવ પૂરી થઈ ગઈ મેડિકલ। અને તો પછી એને કીધું કે મારે હજી લંબાવી હતી। મેં કીધું મારે લંબાવી છે એને કીધું, તો ઉપરવાળાએ ના પાડી કે નહીં હવે નહીં। પછી એને ઉપરથી જ ઓર્ડર હતો એ લોકોને કે તમારે મારવાના છે, કે અમને ઓર્ડર ઉપરથી જ હતો કે નેમ પ્લેટ ઉપર નહીં રાખવાની કપડા ઉપર, અને મારવાના ફૂલ ઓર્ડર હતો કે પ્રેશરમાં ના કરવું હોય તો એ કરવું જ પડે। એટલે કે હું રિઝાઇન આપીને આવ્યો છું મારી જોબ ઉપર। એટલે એવા ઘણા બી હોય, ઘણા એવા બી હોય છે, અને ઘણા આ રીતે બી હોય છે કે જે લેડીઝોને માર્યું, અને પછી ઘણા વિડીયોમાં બી એવું બી એ લોકો કહેતા હતા ત્યાંના વિડીયો બનાવેલા લોકોએ, છોકરાઓએ, કે લેડીઝોને એવું પણ કહેતા હતા પોલીસ કે તમને લઈ જઈને કપડાં કાઢીને નાગા કરીને તમને મોકલીશું। લેડીઝોને આવું કહેતા હતા। પછી ઘણા પોલીસવાળા લેડીઝોને કે તમે પ્રોસ્ટિટ્યૂટ છો બધા, અહીંયા આવીને શું કરો છો? આવી તો આપણી
દિલ્હીની પોલીસ, એટલે અત્યારે એવું મને કે મોદી સાહેબની પોલીસ આવી. એટલે આપણે ખાલી જે આ મીડિયા બતાવે છે ખાલી એમના પક્ષનું એ જ આપણે જોઈએ છીએ ને બધા કહીએ છીએ કે આ ખોટું કર્યું એ લોકોએ, પોલીસને મારીને તોડફોડ કરી. પણ અડધી તોડફોડ તો પોલીસવાળા જાતે જ કરે છે અને પછી બતાવે કે આ લોકોએ તોડ્યું. એટલે અત્યારે આપણે એવું જ માનીએ છીએ, એક પક્ષ ખાલી ન્યૂઝ ચેનલવાળા બતાવે, બાકી એવું તો કંઈ છે જ નહીં. કોઈ આવું ગાંડું છે જ નહીં કે જે શાંતિથી વિરોધ કરતા હોય પોલીસવાળાને મારે. એમને હેરાન કરે તો જ મારે. અને કાલનું જ લગભગ 22 તારીખનું જ અમદાવાદમાં હમણાં મને ખબર પડી 2 જગ્યાએ પ્રદર્શન હતું. એક અહીંયા અમદાવાદમાં કોંગ્રેસ ભવન લગભગ પાલડી બાજુ ત્યાં હતું, તો ત્યાં બીજેપીના લોકો ગયા હતા બધા વિરોધ પ્રદર્શન કરવા. અને બીજું યુનિવર્સિટી બાજુ ગયા હતા જે આ પેપર લીકને સપોર્ટ કરવા માટે પ્રદર્શન કરવા. તો ત્યાંની જે પબ્લિક જે પ્રદર્શન કરવા ગયા હતા છોકરાઓ, એ લોકોના ડબ્બા ભરી ભરીને જેટલા હતા બધાને જેલમાં નાખ્યા. પણ આ પાલડીમાં જે લોકો આવ્યા હતા એમને કંઈ જ નહીં, શાંતિથી કરવા દીધું. ડીજે બીજે લઈને આવ્યા હતા. પેલા લોકો તો એવું કંઈ લઈને નહોતા ગયા ડીજેને એવું બધું, તો એ લોકો શાંતિથી કરતા, તો એ લોકોને ડબ્બા ભરીને નાખી દીધા જેલમાં. અને પાલડીમાં જે પ્રદર્શન હતું એ તો કરવા દીધું, ડીજે બીજે બધું. અને ઘણા રિપોર્ટરે એમને પૂછ્યું કે તમે શું કામ આવ્યા, તો ઘણા એમાંથી એવું કહેતા કે અમને નથી ખબર કે અમે અહીંયા શું કામ આવ્યા, કે હશે એનો વિરોધ કરવા આવ્યા. એટલે આવું ને આવું ઘેટા જેવું છે કે પેલા ઉપરથી કહે તમે બસ જાઓ, એમાંથી જવાવાળાને ખબર તો હોય જ નહીં કે અમે શું કરવા આવ્યા અહીંયા, શેનો વિરોધ કરવા આવ્યા. એટલે આપણે બધાની માનસિકતા જ છે કે પાર્ટી ભક્ત થઈ ગયા છે આપણે, અને બીજા બધા જે કરે એ ખોટું જ લાગે. બાકી એમાં છોકરાઓ કે બધા મોટા 15-20 વર્ષના નાના નાના છોકરાઓ બધાને કેવા મારે છે એ આપણે બધાએ ટીવીમાં જોયું જ હશે. પણ ટીવીમાં તો જો કે એટલું નથી બતાવતું, એમાં તો જો પોલીસને માર્યું એ જ બતાવશે ટીવીમાં. તો પોલીસ એ લોકોને મારે એટલું બધું નહીં બતાવે. એટલે અત્યારની સરકારનું એ જ છે કે પહેલાં શું બોલતી હતી, પહેલાં લોકોને સલાહ આપતી હતી કે આવું કરવું ને આવું થવું જોઈએ ને આવું હોવું જોઈએ, તો પોતે એમાંથી શું કરે છે હવે? એમાંથી કોઈ પણ અમલ કર્યો ને. પોતે જે ધર્મેન્દ્ર પ્રધાન છે એની છોકરી પોતે જ યુએસમાં ભણે છે કે ભણીને આવી એવું મને એક્ઝામ્પલ, ટૂંકમાં બહાર જ ભણે છે. તો પોતા જ એ લોકો એમને ખબર છે કે આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા આવી છે, એટલે પોતે ક્યાંથી ભણવા, ખાલી આપણાને સલાહ આલે. એટલે આપણે પાર્ટી ભક્તમાંથી દેશભક્ત બનવું જોઈએ. પણ આપણા મોટા ભાગના લોકો અત્યારે પાર્ટી ભક્ત જ બની ગયા છે. અને સાંભળજો ઓડિયો, કદાચ ના સાંભળ્યો હોય તો ફરીથી પ્લે કરીને ઉપરનો જે મોદી સાહેબ કેવું કહે છે મનમોહન સિંહને, અત્યારે બધું આપણે એમને કહેવું જોઈએ. અને આવા જ ટૉપિક સાથે આગળ મળીશું. તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો ચેનલ. ગમે તો લાઇક તો 100% કરજો.